લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાયા બાદ આજે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાઈ છે। મતગણતરી યોજાતા પરિણામો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેમાં કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતની કોયલી 1 બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમભાઈ રાવજીભાઈ જાદવ 1651 મતે વિજયી થયા છે, જેને લઈને સમર્થકો શુભચિંતકો દ્વારા પૂનમભાઈ જાદવને વિજયની શુભકામનાઓ અભિનંદન આપ્યા હતા। પૂનમભાઈ જાદવે જણાવ્યું હતું કે અત્યારે ભવ્ય વિજયની અંદર 1651 વોટથી વિજય થયો છે। કોયલી ગામની અંદર વહાલા મતદારો ભાઈઓએ, વડીલોએ, યુવાનોએ વિકાસ તરફી વિશ્વાસ મૂક્યો હતો મારા ઉપર, એનું આ પરિણામ છે। હું ચીખોદરા તાલુકા પંચાયતના 5ના ઉમેદવાર તરીકે ભાજપ તરફથી મને મેન્ડેટ મળેલો અને ચીખોદરાના જે મતદારો હતા અમારા ભાજપના, એમાં તમામ મતદારોનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં અમારા મત વિસ્તારમાં જે કંઈ કામનો નિકાલ થાય એને હું ઝડપી નિકાલ કરીશ। ભારત માતા કી જય।